વાસ કરે, પાપાત્મા, પુણ્યાત્મા ને પરમાત્મા. પાપાત્મા કોણ? જે માત્ર પોતાનું જ વિચારે ને, એટલે સમજવો કે પાપાત્મા. એના સ્વાર્થની જ વાત હોય એટલે સમજવું કે આ પાપાત્માનો આત્મા કેવો છે? પાપાત્મા. બીજા નંબરનો આત્મા પુણ્યાત્મા. પુણ્યાત્મા કે જે પોતાના કુટુંબનું વિચારે, એને સમજવો પુણ્યાત્મા. કુટુંબને દુઃખ કરીને, દુઃખી દઈને દાન ન દેવું જોઈએ. પેલા કુટુંબને પેલા મજબૂત કરો. કુટુંબને દુઃખી કરીને દાન નહીં દેવાનું. પેલા કુટુંબને મજબૂત કરો, તમારા પરિવારને. દુર્યોધન હંમેશા પોતાનું જ વિચારતો, માટે એ પાપાત્મા. યુધિષ્ઠિર પોતાના પરિવારનું વિચારતો, એટલે પુણ્યાત્મા. અને ત્રીજા નંબરની આત્મા પરમાત્મા, જે સર્વનું વિચારે, માત્ર પોતાના કુટુંબ પૂરતું સીમિત ન રાખે. એવી કોઈ આત્મા હોય તો એને પરમાત્મા કહેવાય. ભગવાન કૃષ્ણ એ સર્વનું વિચારે, માટે એમને પરમાત્મા કહ્યા.